નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, થોડાક સમય પહેલાં 3-4 દિવસ પહેલાં ઓલ ધ બેસ્ટ પંડ્યાનું ટ્રેલર રિલીઝ થયું હતું. ત્યારે મેં તમને એવું પૂછ્યું હતું કે તમને આ કઈ ફિલ્મ જેવી ફીલ આવી રહી છે, આ કઈ ફિલ્મ ઉપરથી ઇન્સ્પાયર્ડ થઈ હોય એવું તમને લાગી રહ્યું છે. તો ઘણા બધા લોકોએ એવું કહ્યું હતું કે આ જોલી LLB જેવી ફિલ્મ લાગી રહી છે, જોલી LLB જેવી ફિલ્મ લાગી રહી છે, એવું ઘણા બધા લોકોએ કમેન્ટમાં લખ્યું હતું. પણ આજે હું એ વાતની ચોખવટ કરવા જઈ રહ્યો છું. હમણાં મેં બીજો પણ એક વિડીયો જોયો એક મિત્રનો કે જેમાં એમણે એવું કહ્યું કે એક્ટર ઇન લો નામની એક પાકિસ્તાની ફિલ્મ થોડા વખત પહેલાં આવી હતી, જેમાં ઓમ પુરીજી કલાકાર હતા આપણા, અને બીજી પણ એક ફિલ્મ એમનો એમણે ઉલ્લેખ કર્યો, મિસ્ટર કલાકાર નામની એક ફિલ્મ હતી જેમાં ફિરોઝ ઈરાનીના સન રોલ કરી રહ્યા હતા. એ ફિલ્મ પણ એવા જ પ્રકારની હતી જેવી રીતે ઓલ ધ બેસ્ટ પંડ્યા જેવા પ્રકારની લાગી રહી છે, એવી જ એ બંને ફિલ્મનો એમણે રેફરન્સ આપ્યો. હા, થોડી ઘણી એ બંને ફિલ્મો કદાચ ઓલ ધ બેસ્ટ પંડ્યાને મળતી આવી શકે છે, પણ હું એનાથી કંઈક જુદી વાત કરવા જઈ રહ્યો છું. મને જે લાગ્યું છે એની હું વાત કરવા જઈ રહ્યો છું. મિત્રો, 2013માં હોલિવૂડમાં એક ફિલ્મ આવી હતી ધ જજ. ધ જજ નામની ફિલ્મની વાર્તા એવી હતી કે એક લોયર છે અને એને પોસ્ટિંગ મળે છે એક નાનકડા ટાઉનમાં, જ્યાં એ ન્યાયાધીશ બનીને હવે એણે ત્યાં આગળ જવાનું છે. એ ન્યાયાધીશ બનીને ત્યાં આગળ જાય છે, જજ બનીને જે તે જગ્યાએ નાનકડા ટાઉનમાં એ શિફ્ટ પણ થઈ જાય છે. અને એવા જ સમયમાં એના પપ્પા ઉપર એક મર્ડરનો ચાર્જ લાગે છે અને એ લોયર દીકરો એવું વિચારે છે કે અત્યારે મને જજ બનવામાં નહીં, પણ અત્યારે મારે મારા બાપનો બચાવ કરવો જોઈએ અને એમની ઉપર આ જે કેસ થયો છે, મર્ડરનો ચાર્જ લાગેલો છે, મારે એમાંથી એમને બચાવવા જોઈએ. અને દીકરો ફરી પાછો સિટીમાં આવે છે અને પોતાના પપ્પાનો કેસ લડે છે અને પોતાના પપ્પાને નિર્દોષ જાહેર કરાવે છે. આ વાર્તા હતી 2013માં આવેલી હોલિવૂડની એક ફિલ્મ ધ જજ. તો મને એવું લાગે છે કે આ વન લાઈન ઓલ ધ બેસ્ટ પંડ્યા માટે લેવામાં આવી છે. બાકીની બધી જ વાત એક ગુજરાતીઓને ગમે એવી રીતે કરવામાં આવી છે. સરસ મજાનો બાપ અને દીકરાનો કોન્ફ્લિક્ટ, તું મેં ટોમ એન્ડ જેરી જેવા બાપ અને દીકરાના સંબંધો, એમની વચ્ચે પીસાતી માં અને એક પ્રમાણિક બાપ ઉપર લાગતો લાંચ લેવાનો આરોપ, અને પછી એમનો એ દીકરો કે જેને કદાચ વકીલાત કરવામાં રસ નથી, વકીલાતની ડિગ્રી તો લઈ લીધી છે પણ વકીલાત કરવામાં રસ નથી, અને આખરે ભલે બાપ અને દીકરાની વચ્ચેના સંબંધો તંગ છે, પણ પ્રેમ તો એમનો એટલો ને એટલો જ અકબંધ છે જે ક્યારેય એક બાપ પોતાના દીકરાને નથી કહી શકતો અને એક દીકરો ક્યારેય પોતાના બાપને નથી કહી શકતો, પણ સમય આવે એ પ્રૂવ થઈ જાય છે. અને એવી જ રીતે ઓલ ધ બેસ્ટ પંડ્યામાં મલ્હાર પોતાના પપ્પાને એટલે કે દર્શન જરીવાલાને એ ખોટા આરોપમાંથી બચાવે છે. એવી આ વાર્તા હશે એવું મને લાગી રહ્યું છે. પણ મજાની વાત એ છે કે ઓલ ધ બેસ્ટ પંડ્યામાં એક ગુજરાતી પ્રેક્ષકને જોઈએ એવો તમામ મસાલો ભરવામાં આવ્યો હશે એ નક્કી છે. કારણ કે રાહુલ ભોલે એ બહુ જ સારા ડિરેક્ટર છે, એમને ખબર છે કે ગુજરાતી ઓડિયન્સને શું જોઈએ છે. તો આશા કરીએ કે બહુ જ સરસ ફિલ્મ નીકળે અને બહુ જ બધા લોકોને એન્ટરટેન કરે અને બહુ જ બધો બિઝનેસ કરે. ઓલ ધ બેસ્ટ ટીમ પંડ્યા. ફરીવાર વાત કરીશું ફિલ્મ રિલીઝ થાય પછી એના રિવ્યૂમાં કે આ ફિલ્મ કેવી નીકળી હતી. તો મળીએ દોસ્તો મારા નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. અને હા, હજી પણ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ. મળીએ દોસ્તો, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.